નમસ્કાર, આપકી આવાज़ ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। સરકારી ઓફિસમાં સરકારી રેકોર્ડોને આગ લગાડનાર કોણ? શું ખરેખર રેકોર્ડ રૂમમાં જ આગ લાગે છે? ભ્રષ્ટાચાર ઉજાગર ન થાય તેના કારણે આગ લગાડવામાં આવે છે તેવો વડોદરાની જનતાનો સવાલ છે। તપાસનો વિષય। હા બાપુ, જે રીતે અત્યારે આગની ઘટના બની, સવારથી પાણી નહોતું, શું કહેશો? બાપુ, ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય। મારું વડોદરા અત્યારે ગરમીની રાહત માટે સાંજે લોકો ભાગતા ફરે છે, જાગતા ફરે છે, પણ વડોદરામાં જે ઘટના આજે ઘટિત થઈ, પણ આજે પણ નવનાથનો આશીર્વાદ વડોદરા પર છે પુરવાર થયું। કારણ કે વડોદરાના શ્રમજીવીઓ મધ્યમ વર્ગના પોતાની ખૂન પસીનાની કમાણીથી જીએસટી ભરતા હોય અને કુબેર ભુવન ત્રીજા માળે જીએસટી ડિપાર્ટમેન્ટનો રેકોર્ડ રૂમ, એની પાછળની બાલ્કનીમાં આપણે સાફ સફાઈની અભિયાનની વાતો કરતા હોય, 12,56,000ની વાતો, બડી બડી વાતો ઓર ગધેથી લાતો જેવું, જે ભૂતકાળમાં ઇરાદાપૂર્વક બન્યું હતું, આવી બે રીતે આગ લગાડવામાં આવી હતી। અને એ સમયે જ્યારે અમે ફરિયાદ દાખલ કરી ત્યારે ગાડાને હાજર કરવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું કે 1.5 વર્ષ જૂનું પ્રેમ પ્રકરણ કોઈ કર્મચારી સાથે બતાવી અને એ આગમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વિચારો તમે કે જીએસટી ડિપાર્ટમેન્ટનો રેકોર્ડ રૂમની પાછળ બાલ્કનીમાં કચરો આટલો બધો હોય અને રાત્રે કોણ ગઈ? અત્યારે તો એવી દિવાળી છે નહીં કે હવાઈ જઈને ઘૂસી ગઈને આગ લાગી ગઈ, તો રાત્રે 7:30-8 વાગે કોણ આગ લગાડવા આવ્યું? ચિંતાનો વિષય એ છે કે એ દિવસે કુબેર ભુવનમાં પાણી જ નથી આવ્યું। વિચારો તમે, ઇરાદાપૂર્વક પાણી આપવામાં નથી આવ્યું। બીજો ચિંતાનો વિષય કે આજે આપણા ત્રીજા માનનીય આદરણીય કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે કેરલાથી આવેલા છે, આવી રીતે ભૂતકાળમાં વિનોદ રાવ આવ્યા હતા, વિનોદ રાવે બી આવતા પહેલાં આગ લગાડી હતી, ગયા અહીં ગાડી કમિશનર બનના હતા, આવતા પહેલાં આગ લગાડી હતી। એટલે વિચારો, આ બહુ વડોદરા માટે ચિંતાનો વિષય છે, ખૂબ જ ચિંતા પ્રગટ થાય છે। માટે હું રાવપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા આવ્યો છું। ઔપચારિકતા પતી ગઈ છે, પીઆઈ સાહેબ સાથે વાત થઈ છે તો મહેન્દ્રસિંહ, આપણે આવતીકાલે 11 વાગે આવો, આપણી રૂબરૂમાં ફરિયાદ લઈએ। પણ વડોદરાની જનતાને હું કહેવા માગું છું કે આપણે સંસ્કારી જન છે, મૂર્ખ નથી। વડોદરા હવે તો જાગો। આપણું વિનોદ રાવ જેવા રાક્ષસે આવીને આખું વડોદરા આપણું લૂંટી લીધું। આખું વડોદરા એટલે ખબર તમને? આપણા 32 તળાવો નકશા પરથી ગાયબ કરી દીધા, આપણા કોમન પ્લોટો, આપણા ગૌચરો, આપણી કોતરો, ત્યાં સુધી કે આપણા મગરો મરે છે ને એનો પીએમ રિપોર્ટ પણ આપવામાં નથી આવતો। આ 1200 કરોડ 1250 કરોડ રૂપિયા આવ્યા છે ને, એમાં 100 કરોડ સીધા વેચી દેવાના છે આ લોકોએ। માટે મારે માનનીય આદરણીય, હું વડોદરાની જનતાને, આપ જેવી મીડિયાનો ખૂબ આભાર પ્રગટ કરું છું। આપ તો લોકશાહીનો ચોથો આધાર સ્તંભ છો, આપ તો લોકશાહી જીવિત રાખો છો, આપ તો પોલીસ, પ્રજા, સરકારની પ્રજા વચ્ચેનો સેતુ છો। માટે વડોદરાની પ્રજા જાગો। આ રીતે આગ લગાડવી, કારણ કે જીએસટીનો રેકોર્ડ રૂમ એટલે તમામ બોગસ બિલો, બોગસ જીએસટીના દસ્તાવેજો સળગાવવા માટેનો પ્રયાસ કોણે કર્યો? આ તપાસનો વિષય છે। આ માનનીય આદરણીય મુખ્યમંત્રી સાહેબ જ્યારે ટકોર કરીને ગયા હતા ને કે અમદાવાદ અને સુરતની વચ્ચે વડોદરા પાછળ કેમ, તો મુખ્યમંત્રી સાહેબ આપ સાચા છો। વડોદરા વતી હું તમને ચરણસ્પર્શ નમસ્કાર કરું છું અને હું તમને કહેવા માંગુ છું કે આવા અમુક ભ્રષ્ટાચારીઓ જે કૃત્રિમ આગ લગાડે છે પોતાના બદ ઇરાદા સાચવવા માટે, આવી રીતે ભૂતકાળમાં સિટી સર્વે ડિપાર્ટમેન્ટ કોઠી કચેરીમાં આગ લાગી હતી દિવાળીના દિવસે અને ગાંડાને રજૂ કરવામાં આવ્યો હતો। માટે હું માનનીય મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રીને કહેવા માગું છું, આની ઊંડાણપૂર્વક તપાસ કરો। મારું વડોદરાનું અસ્તિત્વ આ લોકો ખતરામાં મૂકી રહ્યા છે અને અમારા સંસ્કારીજનોની, અમારી નમ્રતા આ લોકો કમજોરીમાં ખપાવવા માગી રહ્યા છે। અમે ગયા તારે ખબર પડી કે ત્યાં પાણી સવારથી આવ્યું જ નથી, ત્યાંના કર્મચારીઓની સતર્કતાના કારણે બચી ગયા આપણે, નહીં તો રેકોર્ડ સળગી જતા। વડોદરાની જનતા હવે જાગો, આપણે ભ્રષ્ટાચારીઓ સાથે સંપડાયેલા છે, માટે આપણે હવે જાગૃત થવાની જરૂર છે, વડોદરાને બચાવવાની જરૂર છે। જય માતાજી, જય મા કરણી। મહેન્દ્રસિંહ રાઠોડ, સામાજિક કાર્યકર, વડોદરા।